વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે અમે એક નવો અભિગમ અપનાવ્યો છે કે જે 3 દિવસ પછી જે બધા જે ડે જે ચાલુ થાય છે, પ્રપોઝ ડે, ફ્રાસ્ટ ડે, રોઝ ડે, ગુલાબ ડે, વેલેન્ટાઇન ડે, કોઈ બી ડે, એ બધા ડેને આપણે બાકાત કરવા જોઈએ. અને અમે આ જે રોટી ડે અપનાવ્યો છે એ તમે રોટી ડે અમે કાર્યક્રમ કર્યો છે. રોટી ડે એટલે કે જળસાને પાણી અને ભૂખ્યાને ભોજન આપવાનું અમે કામ કર્યું છે. જે નિરાધાર લોકો હોય, જે લાચાર લોકો હોય, જે કમાઈને કંઈ ખાઈ નહીં શકતા, જે અપંગ, વિકલાંગ, જે એવા લોકો હોય છે, જે જરૂરી લોકો, એ લોકોને અમે આજે સેવા પૂરી પાડી છે. જળસાને પાણી અને ભૂખ્યાને ભોજન અમે આપવાનું અમે ચાલુ કર્યું છે. અમે તમને જાહેર જનતાને અમારે એટલું જણાવતા અમને આનંદ થાય છે કે આ જે તમે બધા જે ડે ઉજવો છો, જે તમે ખોટા ખર્ચા કરો છો હોટલોમાં જઈને 2-5 હજાર રૂપિયા જે તમે વાપરતા હોય એ વાપરવાના જોઈએ અને સાચી રીતે પર આપણે વાપરવા જોઈએ. અને જળસાને પાણી અને ભૂખ્યાને ભોજન આપી અને આપણે એ લોકો પાસે આવી અને એમને ધર્મ અને પુણ્ય લેવું જોઈએ. એના સિવાય બીજા કોઈ જ વસ્તુ આપણી પાસે છે નહીં અને એના આશીર્વાદ આપણે મેળવવા જોઈએ. જય જલારામ, જય મહાદેવ. આજ રોજ વડોદરા શહેરના રેલવે સ્ટેશન ખાતે ત્યાં અમે એક રોટી ડે કાર્યક્રમ ઉજવ્યો છે. રોટી ડે એટલે કે આજના જે 3 દિવસ પછી જે બધા જે ડેઓ ચાલુ થાય છે અને જે ક્રાસ ડે, ફ્રાઈડે, વેલેન્ટાઇન ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, કોઈ બી ડે હોય, પણ અમારી જાહેર જનતાને એવું જણાવવાનું છે કે આજે તમે જે બધા જે ડે કરો છો એ ડેને બાકાત કરી નાખવા જોઈએ. અને જે આગળ જે રેલવે સ્ટેશન પાસે જે લોકો નિરાધાર, લાચાર, એ લોકો બેસે છે, અપંગ, વિકલાંગ, જે કંઈ બી હોય, એનો આપણે 5 મણી જે બચાવીને જે ડે બધા જે તમે ઉજવો છે બધાના 5 મણી બચાવીને એમને આપણે બધાના પહાએ આવીને એ તો આપણે એમને ધર્મને પુણ્યનું કામ કરવું જોઈએ. એનાથી સિવાય બીજું મોટું કોઈ જ છે નથી. અને બીજું કે મારે અમારી એક શ્રવણ સેવા હતી અને એમની આગેવાનીમાં અમે હાજરી આપીને અમે આજ રોજ નિરાધાર લોકોને, લાચાર લોકોને અમે જે સેવા પૂરી પાડી છે એ સેવા અમારે જાહેર જનતાને એવું બી જણાવવાનું છે કે જે તમારો જન્મદિવસ આવતો હોય, એનિવર્સરી આવતી હોય, જે તમારા જે તમે જે ખોટા ખર્ચા કરો છો એને બાકાત કરવા જોઈએ. અને હવે એક શ્રવણ સેવા થતી આપણે એમની જોડે એક નિમિત્ત બનીને આપણે એક કાર્યક્રમ કરવો જોઈએ. અને એનાથી આપણે જે લોકોને શીખ મળે કે આ જે બધા આપણે ઉજવીએ છીએ તે બધાને બાકાત કરીને અને આપણે એમને જે ખોટા ખર્ચો કરીને આપણે જે લાચાર નિરાધાર લોકો જે છે, જે ગરીબને જે ફૂટપાથ પર જે ગુજરાન જે ચલાવે છે, જે લોકો બેસે છે ફૂટપાથ પર, જાહેરના માર્ગ ઉપર, કે જેમને ખાવા પીવાનું કશું બી ભોજન નથી મળી શકતું, એવા લોકોની વાહે આવીને આપણે સેવાની પૂરી ફરજ પાડવી જોઈએ. જય જલારામ, જય મહાદેવ.